નકર ઈ હોત ખીલા ખેહવી નાખે. ભાઈ બુટાણી, તું ખીલા ખોળતો હોય બીજો કાઢે મને આ માઇક વાળાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ફાઉન્ડેશન ભર્યું એમ ફિટ કર્યું તો કાઢી નાખે. અમુક અવલાટાની કપલી નું હોય. પણ બેને ઓલું ગાયું એક ગીત મને ગમ્યું બહુ. મા બાપ થી મોટું કોઈ નથી. આજ પૂંજાણા કાલ પૂંજા હે. પૂંજાતા નથી એટલે જ આ ગોઠવવું પડે. મા બાપ પેલું મા બાપ થી મોટું કોઈ નથી એ વાત નક્કી છે. પણ મારે ઈથી એક આગળ મુદ્દો હું આમ સાંભળતો હતો મેં કીધું હાહુ હારા થી કોઈ મોટું નથી. નકર દીકરી દે કોણ કાકાઓ. એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હા હો તને કહું છું હાહુ હારા મોટું કોઈ નથી. છોકરી તને કહું છું. હા તે હાહુ હારા છે તો ઘરવાળો છે. વાતું કરો છો. એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એટલે બેનુને ખાસ કહું છું હાહુ હારા મા બાપ થી મોટું કોઈ નથી. છોકરો હાસો બાઈ કે તારા મા બાપ નું મારે શું. એટલે બેનુને કહું છું તમારે હાહુ હારાથી મોટું કોઈ નથી. ઈ હોત વિચારવું નથી. કુમારને કહું છું તમારે હાહુ હારાનું ગોઠવવું. નકર હેરાન થઈ જાવ. એટલે મા બાપ થી મોટું કોઈ છે નહીં. પણ એમ હાહુ હારાથી નહીં મોટું કોઈ છે નહીં. નકરા મા બાપ ની વાતું કર્યા કરી તો ક્યાંય વરે નહીં છોકરો. એટલે હાહુ હારા હોય ને તો આપણે ઘરે લક્ષ્મી આવે. અને લક્ષ્મી શુભ લક્ષ્મી બને. મારે જે વાતો કરવી છે જો કે મારો સમય પૂરો ઘણો બધો પૂરો થઈ ગયો છે ને તમારી ફરમાઈશ આવતી એટલે એમાં બેનનો કાંઈ દોષ નથી. ફરમાઈશ આવે એટલે અમારે ગાવું પડે. નકર પાછા ફરમાઈશ બીજી વાર લઈને આમ કરે આમ શું કરવું અમારે ઘરે કઈ તોડવાનું નથી. અને તમે સૌ ત્યાં સુધી જ અમે છે. તમારી પાસે ભગવાન કાંઈક દીધા રાખશે તો જ અમારું સેટિંગ આવશે. નકર હુતળીમાંથી હવાટા અમારે ક્યાંથી સેટિંગ આવે. આપણા કરતા આપણો પાડોશી સુખી હોય ને ભાઈ તો આપણે સુખી થાય. આ એન્કરને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. શું નામ તારું વાલા? આ ગોપાલ દવેને વધાવો. બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. બ્રાહ્મણો બધે બોલે છે સત્ય થાય છે. કહેવાનો મારો ભાવાર્થ આ કાર્ય આપણે ઘણા બધા કામ માલિકોએ આપણી જે સંસ્થા ખોલી છે અને એમાં બધા સેવાના ભેગધારી બધા વહાલા સ્વજનો છે અને ખૂબ જ આપણું કાર્ય થઈ રહ્યું છે. અને ઘણું બધું માવતર ભવન, અતિથિ ભવન, ભોજનાલય, રામજી મંદિર, સત્સંગ ભવન, વડીલોનો ઓટલો, ગાર્ડન કેમ્પસ, ગાર્ડન, યજ્ઞશાળા, ગૌધામ અને બાલવાટિકા આવા 11 પ્રકલ્પો આપણે કરવાના છે. અને આ બધાના સહકારથી થાય. અને તમામ ટ્રસ્ટી મંડળની ખૂબ જ સેવા છે. યાત્રા કરાવવી, વડીલોની સેવા કરવી, આ બધી ભાવના છે. એટલે મેં અહીંયા હું આવ્યો તો કથામાં ત્યારે મેં કીધું હતું વડીલોને કે જેને સંતાન ન હોય એ મા બાપને હાસવવાનું ગોઠવવાનું. સંતાન વાળું ગોઠવશો ને તો ત્યાં ભરાઈ જાય 500 ને બદલી 5000. કોઈને જોતા જ નથી. અને વ્રત મા બાપને મારી વિનંતી છે માપમાં રહેવું. નકર એ પાછા ઘણા છોકરાને આટો મુકાવી દેવા હોય. નકરો છોકરાનો રવાક હોય એવું નથી. મા બાપે ઘણા હોય હું સાવતે સારું છે, હું સાવતે સારું છે, પણ તો સટકો ને લાગ્યું વાંધો નથી એવો. મને હાલી રી ચડી જાય બસ. હું સૌતે સારું છે તો સટકો. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તો હાલે છે સંસાર. એ ભાઈ આ દુનિયા હાલવાની છે. કોઈ એવું નહીં વિચારવાનું મારા થકી હાલે. આમાં જે દાન દેતા હોય એને પણ મારી પ્રાર્થના છે તમે દાન દો છો ને ઈશ્વરની તમારી માથે કૃપા છે. તમે એવું વિચારજો કે સત કાર્યમાં અમારી લક્ષ્મી જઈ રહી છે. આ ભગવાનની કૃપા હોય તો જ જઈ શકે. નકર હવારે ગોતવા જવા પડે ન્યા વપરાય. ક્યાં હું તો હોય છે નક્કી નહીં. પડખે કૂતરા હુતા હોય. આ તો હજારગાંવ શેટાની વાત છે. અહીં તો એવું કોઈ છે નહીં. આ તો પલા માથેની વાત. એટલા બેનુની હાજરી છે એ બદલ વડીલોને વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. વડીલોને વધાવો બેનો. નકર નથી બૈરાવના દેતા રાતના પ્રોગ્રામમાં. હું કે હુઈ જાવની કે
ક્યાં ઉપડ્યું છો? નથી આવવા દેતા. અમુક ધર્મમાં ગામમાં કાનાણી સાહેબ પૈસા કોક દેતા હોય ને તોય કપલીનું હુંતે નથી આવતું. તમે રાષ્ટ્ર માટે દેતા હોય, આ કાર્યમાં દેતા હોય, અહીં કણે પછી લાખ રૂપિયા દઈને ટ્રસ્ટીઓ થયા, એ બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. વહમું છો? વાતું કરવી હેલી, પૈસા દેવા વહમાન. પૈસા દે તો પાછી કપલીનું કોક વાતું કરે. અહીંથી વાત નથી, અહીં કોઈ વાત કરતું નથી. આ તો દરિયાની ઉનિકેની વાત છે. તો એમ કે સમજ્યા, એ 2 નંબર ના હોય, એ 2 નંબર ના હોય, પણ તું હાલા 8 નંબર ના ભરાય ની આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. બોલો, એને ઉતરી જ ન. એટલે કોઈ પણ કાર્યમાં મારે તમારે કાંઈ પૈસા આપીએ ને તો સમજવાનું ઈશ્વરની મારી માથે કૃપા છે તે હું આ આપી શકું, નગર અપાય નહીં હો. એટલે ખૂબ સારી વાત છે. અને બીજી વાત, આવું મોટું ફંક્શન છે, ગિરિબાપુને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ શિવ કથા આલી રહી છે, ભોળાનાથના જીવન ચરિત્રોની વાતો સમજવા જેવું છે. ભોળાનાથને સમજી લ્યો તો સેટિંગ આવી જાય એવું છે. આમાં બનાવેલું એક ભજન કોકે બનાવ્યું છે, એ સારું છે બનાવ્યું, મારા વંદન છે. ભોળાનાથે બાંગ વાવી નીંદે છે ગણેશ. હવે એ સપટી ભભૂતમાં આખી દુનિયાનો ખજાનો છે ને હોય, એને પાછું નીંદવાનું હોત ગોઠવવું પડતું છે. પાછા પાર્વતીજી પાણી વાળા છૂટા મૂક્યા કેસ. હવે હિમાલયમાં પાણી વાળવું પડે, ત્યાં તો બરફ જામી જાય છે. એટલે થોડોક ફેર છે. વાત મુદાની છે, પણ થોડોક ફેર તો દાદા છે. હિમાલયમાં પાણી વાળવું ન પડે, ત્યાં તો હમુકા ભંભોટિયા ફૂટી જાય. ત્યાં તો અમુક આપણે એમ કેવું પડે સ્નો બહુ પડ્યો, બરફ બહુ જામી ગયો છે, એટલે ત્યાં પાણી ન વાળવું પડે. પણ ત્યાં એમ કદાચ કહી શકાય કે પાર્વતી ભોળાનાથમાંથી એવા પ્રેમ ને લાગણી ને ભક્તિથી ઓળઘોળ હોય અને ભક્તિરૂપી ભાંગ વાવી હોય, અને ગણપતિ મહારાજ નીંદતા ન હોય, એ દુનિયાના અવગુણનો નાશ કરતા હોય. ગણપતિ મહારાજ દુનિયાના અવગુણનો નાશ કરતા હોય, આ વિચારધારા એમાં હોય. બનાવનાર વ્યક્તિની ભાવના આ હોય, પણ મેન તમે ઓમ છૂટું કર્યું, છૂટા મૂક્યા કેસ. હવે ન્યા પાણી ન વાળવાનું હોય, ટાઢું બોળ છે, એટલે થોડુંક માપ રખાય. વાહ, જિગ્નેશભાઈ ઢોલાએ 51 લાખ રૂપિયાનું, હું અનુદાન નથી કેતો, આ વડીલોની સેવામાં આપ્યા છે ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને એમના મા બાપને હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવીએ. અને એમના ધર્મપત્નીને તાળીઓના ગગડાથી વધાવો. એ બેનની સહમતી હોય તો થાય, નકર કદાચ મા બાપની સહમતી હોય ને તો શું છે. એ ભાઈ નો સેટિંગ આવે હો બેનું. ખરેખર તમારા આધારે જ અમે જીવી છીએ. આ ભલે ની ગમે એટલી વાતો કરતા હોય. અટાણના પાર્વતી જો ખીજાઈ ગયા હોય તો અટાણના શંકરની તાકાત નથી આઘો પાછો થઈ શકે. ઉલા શંકરની વાત નથી, અટાણના શંકરની વાત. હા, હાસી વાત જો અદાઈ કીધું, એને ખબર હોય અમને પણ. હા ખરેખર. અને ઘીરે જ આવતા વાતાવરણ ખબર પડી જાય. તમારે તો ત્યાં મારા બેન બાજુ જ બેઠા, કાનાણી સાહેબને ખબર ન પડે, પણ ઘીરે જાય તો ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. એમાં બધાને આ તો ખબર પડી જાય એમ, વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે એમ. આપણે ઘીરે જઈ અને આપણે આમ જોઈ આપણા મિસિસ સામું, મિસિસ એટલે ઘરવાળી પત્ની, સ્વામ આમ આમ મિસિસ એટલે ઘરવાળી પત્ની, અને આમ અર્ધાંગની ધર્મપત્ની અને બાયડી. અને ઘીરે જઈને કઈ ક્યાં ગઈ, હું છે. એટલે સમજવાનું 42.5 હીટ પકડી ગયેલું વાતાવરણ. અને ઘીરે જઈને આપણે કઈ ક્યાં ગઈ, હા બોલો બોલો શું છે, રસોઈ હમણાં રોટલી થઈ જાય, બેસો બેસો ઘડીક વાર બેસો. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈશ્વા ગરમ, નહીં સવાર નહીં સાંજ બપોર, નહીં બાળક નહીં વ્રત જુવાન. અને ઘેરે જઈને કઈ ક્યાં ગઈ, હા બોલો બોલો શું છે, બરફ. બરફ ઓગળ્યા પછી ગરમ, વરહદી પછી. વરહદી ઠંડુ હાલે પછી પતી ગયું. ગજબ છે. એટલે અને મને જો આવો કાર્યક્રમ ભાઈ
કર્યો છે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ, તમે ખૂબ બધાનું સન્માન કરતા હોય, મને ક્યાં ખબર નથી, હું તો આજે જ આવ્યો છું. હવે પછી આપણે કાનાણી સાહેબ સોસાયટીમાં એક પ્રોગ્રામ ગોઠવવો પડે. આખા સુરતનો ન થાય, આખા મોટા શહેરનો ન થાય, પણ વરહમાં એક કાર્યક્રમ આપણી સોસાયટીમાં, દરેક સોસાયટીવાળા વહાલા સ્વજનો બેઠા છે, એટલે મારી દર્દ ભરેલી વિનંતી સાથે કહું કે આખા વરહમાં દિવાળીનું આપણે સ્નેહ મિલન કરતા હોય ત્યારે એક સોસાયટી દ્વારા એક કાર્યક્રમ દરેક આગેવાનો એમાં ગોઠવવો જોઈએ. જે આપણી સોસાયટીમાં રહે છે ને 45 વર્ષ થઈ ગયા છે, દીકરો નથી, દીકરીઓ છે, જેને નકરી દીકરીઓ હોય એ દંપતીનું સોસાયટીમાં, ગામમાં, જાહેરમાં સન્માન કરીને એને કહો તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી દીકરીઓને જરાય વિચારવાનું નથી, તમારી દીકરીના ભાઈ અમે થઈને ઉભા રહેવું, એને જરાય વિચારવાનું નથી, અમે તમારી દીકરીના ભાઈ બની રહેવું, આ જરૂર છે. આ દીકરો હવે કાનાણી સાહેબ આપણે વાતું કરીએ છીએ, તમે સરકારમાં બધા વાતું કરો છો, સારું વાતી વાત કરો છો કે ભાઈ ઓની વસ્તી વધી જાય છે, ઓની વધી જાય, પણ તમારે ઘોડિયું નથી પાછું વધે ક્યાંથી? અમે બેન અમારું એક હાહલી જેવું, માંડ 7-8 મહિને જન્મે એવું કાસું. આ કોક તો એવી રીતે છે ને, કાચની પેટીમાં રાખીને મોટા કરવા પડે. એનું કારણ છે મનની વિચારધારા જ્યાંથી નબળી થશે ને, એટલે સમાજ ધીમે ધીમે નબળો ઘસાતો જશે. આ તમે આવી સંસ્થા ઊભી કરવાની વિચારધારા તમે સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે કરી છે ને, એ તમારી એકાગ્રતા મહાન હશે. તમારે પૈસા માગવા નહીં જવા પડે, ત્યાં પૈસા દેવા વાળા આવશે. સેવા કરો, અમે તમારી સાથે છીએ. આ મેં મારા જીવનના અનેક અનુભવ કર્યા છે. આ કાર્ય કર્યું, આજ બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ કાર્ય આપણું આગળ હાલે છે, તમે કામ ચાલુ કરી દો. બોલો નાથ મોકલશે ભક્તને કે આને જરૂર છે, જા ન્યા મેં તને આપ્યું છે, તારે અહીંયા આપવાનું છે, તારે અહીંયા આપવાનું છે. આ રીતે કરશે. અને જિંદગીમાં કોઈ દી હૈયા દુબળાને ભેગા રાખશો, હૈયા દુબળાને ભેગા રાખશો તો સેટિંગ નહીં આવે. આટલા રૂમ બનાવો, એટલા ન બનાવાય, એટલા જ બનાવો, પતી ગયું. એથી વધશે જ નહીં. ઘણા આપણે દાળદરી માણસો જોયા છે, બાથરૂમની માલિકો જઈએ ને, ઓલી સ્ટોપરનો ખૂટો ઘરી ગયો નીકળી ગયો હોય ને, નકર હરિયો આખા પાછો કરવો પડે ને, એ આપણે આમ ફેરવીને પાછું હિન્ડી પેન ઘાલીને પાછો આમ કરવો પડે, નકર પાછો હરિયો ખુલે નહીં. મકાન બને, હરિયો ન થાય. જિંદગીની માલિકો કોઈ દી નબળો વિચાર, એ બેનું, એ દીકરીઓ, એ બેન, એ ભાણી બેન, એ માસી, બે જાઓ, ઘડીક વાર બે જાઓ, ભાણકીને બે હાથીઓ ત્યાં, એ બેનું, બે જાઓ, એ સસમા વાળા બેન બે જાઓ, બેન બે જાઓ, બેન તમારી માસીની દીકરી છો, બે જાઓ, 5-10 મિનિટ કોઈ હલતા નહીં હો. અને હું મસ્કરી નથી કરતો, તમે બેઠા છો તો અમે બેઠા છીએ, નકર અમારા બાપનું અહીં ક્યાં કાંઈ છે. તમે અમારું સત્ર છો. કોઈ કલાકાર મહાન નથી, કોઈને એવો ફાંકો રાખવો નહીં. કલાકાર મહાન નથી, એને જીલનારી વ્યક્તિઓ મહાન છે. આપના ચરણમાં મનસુખ વસોયાના લાખ વંદન છે. તમે મહાન છો, અમારું શું આવે? તો તમે ઘીરે નો પેટી ખોલજો ને તબલા ઘીરે, બેન જો ખોલજો ને ઘીરે બાપુ, કે હું ટું કરો છો, આખી રાત વગાડ્યો તોય હક ખાતા નથી. એટલે એવું છે, તમે મહાન છો. કોઈ એવો વિચાર કરવાની જરૂર નથી હું કાંઈ છું, તમે સૌ તો અમે છીએ. અને કોઈ કલાકાર ગમે એટલી વાતો કરે ને, આ વગાડવા વાળા છે ને, તો ઈ એના થકી આગળ જાય છે. અને આ સાજિંદા મિત્રોને, આ હમો મારો વહાલો સ્વજન બેઠો છે ને માઇક વાળો, એના થકી બધાનું જોર હાલે છે. અને હંધાઈથી વિશેષ આ આયોજન કરે છે, એને હિસાબે અમારું બધાનું હાલે છે. નકર હાલતા છે કોઈ દી અમારે ત્યાં પેટી ખૂટા હળી જાય. આ કોરોના એવું ખબર ન પડી, બટાટા મીણ્યા વેસવા કોક તો અમે મીણ્યા પાણી વાળવા, નહીં હાલે. માણ સિટકો કોરોના. મારે 2 વાત કરવી હતી કે દીકરી ને દીકરાનો. હવે મારે લાંબુ વાત નથી કરવી, બીજી કાંઈ આપણે ગાવું નથી. મને ખબર છે હું ગાય 2 કડી, મારા પૈસા નાખવા આવશે જ માણસો, મને ખબર છે. અહીંયા માણસો બેઠા, પબ્લિક નથી. માણસો બેઠા છે, પબ્લિક નથી ભાઈ. આ કૈલાસ ધામ કહેવાય.
અહીં માણસો બેઠા, અહીં પબ્લિક નથી. પબ્લિક કોઈ મેળામાં પબ્લિક હોય ને માણસો હોય, મેળામાં પબ્લિક હોય ને માણસો હોય. કોઈ ફજત ફાળકામાં સીડ્યા હોય, કોઈ ત્રાહામાં સીડ્યા હોય, કોઈ સકડીએ સીડ્યા હોય, કોઈ આમ હાકડીએ સીડ્યા હોય. પણ ન્યા ક્યાં દાઠ આમ પાછું હોય ને ન્યા ક્યાં થોડું દાઠ. એ ભાઈ માઇક વાળો હારો છે ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ને કે 4 વર્ષ પહેલા હું માઇક ના મળ્યો ને બાઈક બુટાણી, ત્યાં એક છોકરાએ માઇક વાળા છોકરાએ છોકરાને મોકલ્યો. મારે કાનમાં આવીને છોકરો કે તારા બાપનો છે. હવે 5000 માણસ બેઠા હતા. મારે શું કેવું એને, મેં કીધું તમારી ફરમાઈશ લઈ લઉં છું ભાઈ, તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં છું. અને બીજે દી મેં માઇક્રોફોન ને ઘોડી વસાવી લીધા. હવે માઇક વાળા હારા છે એટલે લઈ આવતો. માઇક્રોફોન ને ઘોડી હું ઠેલામાં રાખું, પછી ગમે મળ્યા કરું ભાઈ, તો હું લઈ આવ્યો છું ભાઈ. એટલે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી સાઉન્ડને વધાવો. હા વાંચું એલા ભાઈ. મારે 2 વાત કરવી છે. આટલી બેનું બેઠી છે એટલે એક સંદેશ આપવો છે. એટલે વિનંતી સાથે, શિખામણ નહીં. દીકરીઓ હાહેરેથી માવતર જાય બધી, પછી તો મોટી ઉંમરની નાની ઉંમરની દીકરી હાહેરેથી માવતર જાય. એમાં મારો એક મુદ્દો છે વહાલી બેનું, કે પિયરિયામાં જાઓ ત્યારે હાહરિયાની એક પણ ફરિયાદ તમારી માને કહેશો નહીં. તમારી હાહુના એક પણ અવગુણ તમારી માને કહેશો નહીં, નકર દુઃખની શરૂઆત થઈ જશે. અને હાહુ તરીકે બેઠેલી મારી માતાઓને મારી પ્રાર્થના છે કે ઘરની મારે કોઈ થોડો ઘણો પ્રશ્ન હોય, વહુનો એક પણ અવગુણ પાડોશમાં જઈ કોઈ બેનને કહેશો નહીં, નકર દુઃખની શરૂઆત થઈ જશે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. અને દીકરીને કામ હોય ને તો દીમાં 10 વાર ફોન કરજો, વગર કામે ફૂલ કરતા નહીં. દીકરાની વહુને ફોન કરો, દીકરાની વહુ સુરત રહેતી હોય ને આપણે ગામડે રહેતા હોય તો ત્યાં ફોન કરાય, શું કરો બેટા, મારો બાબો કામે વહી ગયો, તારો બાબો ભણવા વહી ગયો ગયા. બે ના બાબા હોય ને. આ તો રોજ દીકરીને ફોન કરે ને 10 વાગે ફોન કરે, જય શ્રી કૃષ્ણ, શું કરશો? કિશનમાં, કિશન એટલે રહોડું, રહોડું ઘોક્યું રાંધવાનું પોઈન્ટ. પેલા ઘોક્યું હતું, ઘરમાં ઘોઈણ વાળો ખાસો. કારણ સાહેબ આપણે નાના હતા ઘોક્યું હતું. અમે બધા ઘોક્યામાં જ મોટા થયા. રૂમ જ એક, તમને ન ખબર હોય, તમે મોકે પૂગ્યા છો. હો દાદા, તમે જોયેલું ઘોક્યું? તમે ન જોયું? તમે મોકે પૂગ્યા ક્યાં જોયું હોય? આ અમારી ઝુનવટની વાત. ઘોક્યું એટલે ઘરમાં ઘોઈણ વાળો ખાસો. સાહેબ એવા લાગે છે. ઠીક, વાંધો નહીં, મારા વારામાં આવે છે કે કેરી બેટા બન મનસુખ. કારણ કે અમારો હાથે વારો આવે. હું એમાં તમને વિનંતી કરું, સાહેબની ફરસી આવે, પાડોશી બધા જેટલા રહે છે ને એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ યોગી શોકની ફરતા જેટલી સોસાયટીઓ છે ને એ તમામ સોસાયટીઓ વાળા વહાલા સ્વજનોને એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એક વ્યક્તિને એના થકી હું તમે આ પ્રોગ્રામ કરી શકી હતી, નકર ન થાય મારા વાલા. એ કાયમ રહીને આપણે બદલાવ કા હોય એટલે એને તો કાયમને માટે આ જ કરવાનું. એટલે એ જે સોસાયટીઓ ફરતી છે ને જેટલા આ અવાજ સાંભળતા હોય એને મનસુખ વસોયાના લાખ વંદન સાથે તમારા ચરણમાં મનસુખ વસોયાના દંડવત છે ને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી એને વધાવો. આપણે ઘણા એનો વિરોધ ઓમ કરે, ફોન કર્યો પણ તમે બદલાવ કાશો એ ના ઈ છે. એટલે એમાં એનો દોષ નથી, આપણો દોષ. એ સહન કરે છે એટલે પાડોશીઓને આપણે કાયમને માટે વંદન કરવા જોઈએ. તું આપણું ભાષા વાલશે. એટલે લાખ વંદન સાથે ખૂબ સારા માણસો ફરતા રહેશે. એને હજારો વંદન છે અને ભગવાન એને ખૂબ બરકત આપે. મારે જે વાત કરવી હતી કે દીકરીને રોજ આપણે ફોન કરીએ, 10 વાગે ફોન કરે. કામ હોય તો મારી ના નથી, હો બેનું વળી ક્યાંક તમે કહેતા નહીં અમારી છોકરીને ફોન ન કરી, તું વળી ક્યાંથી ગુડાણો? ફોન કરવાની મારી ના નથી. કામ હોય તો 10 વાર કરો, ન કામ હોય ને તો માપે રાખો. 10 વાગે ફોન કરી કે શું કરશો? કિશનમાં છું. રંધાઈ ગયું? હા. ઓલું સીબું ઉસકાય તો? હા ડાયરેક્ટ કરીશ. હા આ સીબું ઉસકાય તો? દૂધીનું શાક તમારે તો લોભિયા ગુડાણા. પણ એ ભલે ને ગીહોડાનું કરે, તમે હાથે કરીને શું કામ કરો?
અને એક દી છોકરીને ફોન ન લાગે તા તો માને હક ન થાય. હો, આની વાત નથી. હો, આ તો દરિયાની ઉનીકની વાત છે. એ તમે હું ડેમો બતાવું, તમે જોઈજો ને. એમાં કેમ ફોન નહીં લાગતો હોય? એકલી એકલી ઘીરે કોઈ ન હોય. હસબન્ડ ગયો કામે, હસબન્ડ અલગ પતિદેવ સ્વામિનાથ ઘરવાળો ભાઈડો, કેમ ફોન નહીં લાગતો હોય? કાલીનું તો લઈ ગયો. મને એ સિંહોળિયા મોઢા વાળો જરાય નહોતો ગમતો, વાંદરા જેવો. છોકરીને બાપ નો સમજો, હારો છે દઈ દીધી. એ ભાઈ, આખી રીંગ હળગી ગઈ તોય નો ઉપાડ્યો. અને પછી બીજી વાર જે આમ આમ બટન દબાવે ને, કિરણ આવી ને બેટા, તું કલાકાર છો, ત્યાં આવી શ્રોતા નથી ને, આવી ત્યાં બેમાં આવી એ સેબકા જોયા કેવાય. આવી હા, પણ કિરણ તો હવે નાની હતી ત્યાંથી અમારે ભેગી, હું એની ભેગો પ્રોગ્રામ કરવા જાઉં છું. બીજા જન્મમાં તો એક કલાકાર કે છોકરી થઈ જવું છે. એ ભાઈ, એ બિચારો ગુજરી ગયો કોરોનામાં. એ બીજી વાર ફોન કરે ને, આમાં મારો સંદેશ છે. બીજી વાર ફોન કરે ને તો તમે જોજો, ખરર તો આ થાય, આ થાંભલો ગુડાનો, આ રહ્યું ભાઈ ટાવર. તો કેમ નહીં ઉપાડતી હોય? એ નહીં આવે તો મારે જવું જોઈએ, બાપ નો જાય મારે ઈકો બાંધીને જવું જોઈએ, સાંજે તેડી આવું. કેમ નહીં પડે? અને તાર દીકરી ફોન પડે, જય શ્રી કૃષ્ણ મમ્મી. ધીમું ધીમું કેમ બોલશો? ધીમું કેમ બોલશો? આ કોઈ નથી, હું એકલી છું, કોઈ નથી. તાર પપ્પા ગયા કામ ધંધે ગયા, ઓફિસે, ફેક્ટરી ગયા, ખેતરી ગયા. શું થયું છે? કે ખાધું છે કે નથી ખાધું? તની વાંદરે મારી છે? અને તારી હાહુ ઓલી જીભડાળી કાંઈ કીધું? અને તારી ઓલી નણંદ છે ને સમરખી પગસલી ભૂંદરી, એ કઈ બોલી હતી? પણ તું ધીમું કેમ બોલશો? મને કેન્સર, મારો જીવ તાળવે સોઈટો થાવ. કે પણ મમ્મી મારી હાહુ પાસે બેઠા. એટલે તારી હાહુ બેઠી ધીમું બોલવાનું. સ્પીકર કર, અરે સ્પીકર કર, મોઢા મોઢ કહી દેવાનું. કર સ્પીકર કર. અરે પણ કર સ્પીકર કર, કહી દે. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું, હજી બીવાનું જ નથી થતું. એટલે તમારે સટકાવવું છે? ખાસ મારી વાલી બહેનો ને નાના યુવાન મિત્રોને ખાસ કહું, આ કેટલા બધા ડિવોર્સ થાય છે, તમને મને શરમ થવી જોઈએ. થોડોક પ્રશ્ન થાય તો તરત છૂટાછેડા. દીકરીને થોડોક દખ થાય તો એનું મા બાપ એમ કે હવે આવી એથી સારું મળી જાય. એટલે હું ગોઠવણ છે તમારી? મેન તમે દીકરીના લગ્ન કર્યા છે, અગ્નિની સાક્ષી કર્યા છે, સંસ્કાર સાથે કર્યા છે, પરિવાર સાથે સહમત થઈને કર્યા છે, સંપત્તિ સાથે નથી કર્યા. સંપત્તિ તો આવે છે ને જાય છે. સીતાજીનો જરાક વિચાર દીકરીને કરાવો કે જાનકીના જીવનના દુઃખને વિચારો. દીકરી, એક પણ દુઃખ એવું આપણી દીકરીને પડ્યું નથી. અને એક સામાન્ય બાબતમાં તમે વહી આવો. અને મા બાપ તરીકે હું તમે એમ કહી કે બેટા તો એથી સારું ગોઠવાઈ દે. અને ગરાક તો છે જ, 2-3 સંતાનની માં હોય તોય ગરાક. કાંઈ વાંધો નહીં ભાઈ, લે. હાસ્ય નથી, મારી દર્દ ભરેલી દુઃખની વાત છે. 50 વર્ષ પહેલા આપણા વિચારો ક્યાં હતા ને હું તમે ક્યાં જઈને ઉભા છી. આ દીકરાને થોડીક સંપત્તિ વધી જાય અને થોડીક સ્કિન ડાર્ક હોય, ડાર્ક એટલે થોડું કાળું, થોડું શ્યામ, થોડું એ તો ભૂહો એટલે રૂપાળું થઈ જાય. અને ત્યાં તરત જ એમ કે નથી ગમતી મને. એવું આ બાપુજી ગોતી એવા, આ મમ્મી ગયા હતા. આ દેશમાં ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી. ગુણ હશે તો સમાજ યાદ કરશે, ઈશ્વર યાદ કરશે, જગત યાદ કરશે. થોડુંક વિચારવાનું, કોઈ કહેવાનું નથી. યુવાન મિત્રો, આપણે ખાસ કહું છું, તમે કર્મયોગી છો, તમારા ચરણમાં મનસુખ વસોયાના હજારો વંદન છે. તમે આદર્શ મા બાપના સંતાન છો, ભારતનું તમે હીર છો. ભારતની તમે
એક શક્તિ છો અને આ દેશની દીકરી ભારતની જળહળતી જ્યોત છે. તમારી માથે આ રાષ્ટ્રના પાયા મંડાયેલા છે. તમે રસ્તો ભૂલશો તો મારો દેશને કોણ બચાવશે? તમારા થકી આ રાષ્ટ્ર હાલે છે. તમે મહાન છો, તમારી ખોદણી નથી કરતો. તમે વિચારો, રસ્તો નો ભૂલાઈ જાય. આપણા મા બાપે આપેલો વારસો આપણે જાળવી રાખી, એ વિચારવાની ખાસ ખાસ જરૂર છે. ખાસ ખાસ મારા વાલા જરૂર છે. જીવન આપનું મહાન છે, પણ તમને કાંઈ રોગ થઈ જશે ને એવા ખરાબ વ્યસનથી, તો પછી તમને કોણ બચાવશે? એમ નહીં, મારા પરિવારને કોણ બચાવશે? મારા રાષ્ટ્રને કોણ બચાવશે? મારી સોસાયટીને કોણ બચાવશે? અરે મારા દેશને કોણ બચાવશે? આ દેશના એક એક યુવાનો, તમારે આ વિચારવાની જરૂર છે. આ વિચારવાની જરૂર છે. તમે આ દેશની જળહળતી જ્યોત છો. કોઈ કહેતું નથી. હવને એમ થાય કાંઈ વાંધો નહીં, તમે મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાકી ખાવ, એટલે દુકાનવાળાને સારું, તમારે સારું. આપણે કોઈનો ગલો બંધ નથી કરાવવો. એને સારું, તમારે સારું. 50 વર્ષની ઉપરનાને કાંઈ કહેતો નથી. 50 વર્ષની નીચેના મારા વહાલા સ્વજનો, મારા સરતાજ સમાન તમે છો. તમને હું દર્દ ભરેલી હાથ જોડીને વિનંતી કરું છું કે તમે નબળા પડી જાઓ તો મારા પરિવારને કોણ બચાવશે? મારા ઘરને કોણ બચાવશે? મારી બહેનની જવાબદારી કોણ લે? મારી માને કોણ હાંસવશે? મારા નાના નાના દીકરાને કોણ ભણાવશે? એ તમે આ દેશના યુવાનો તમારે વિચારવાનું છે. આ તમારે વિચારવાનું, આ તમારે વિચારવાનું. અમારી દર્દ ભરેલી વાત, મારી દુઃખ સાથેની વાત. અને બીજી વાત, અમે બેન અમારું એકની વિચારધારા મટાડી દો. અમે બેન અમારા બે એ વિચારધારા રાખો. યુવા દંપતીને મારી દર્દ ભરેલી અપીલ, આ ભોળાનાથના સાનિધ્યમાં બેઠા છે. આ શિવ મહાપુરાણ હાલી રહ્યું છે, અને આ ટ્રસ્ટી મંડળવાળા વહાલા સ્વજનોને હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવો કે મને તમારા બધાના દર્શન કરવાનો મને મોકો મળ્યો છે. મારી આ વાત રજૂ કરવાનો મને મોકો મળ્યો. ઠેકાણું નથી, ક્યાં મૂકું વાત? અમે બેન અમારા બે વિચારો. પછી બે દીકરી હોય તો ભલે, બે દીકરા હોય તો ભલે, દીકરો દીકરી હોય તો ભલે. નકર 60-70 વર્ષ પછી પ્રશ્ન ઉભો થવાનો. જે દીકરો દીકરી 60-70 વર્ષ પછી જન્મશે, મારી જેવા તો હશે નહીં. હશે જો હે, પછી એને મામો નહીં હોય, મામી નહીં હોય, માસી નહીં હોય, માસો નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, મોટો બાપો નહીં હોય, ભાભુ નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય, હું તો હુતી ખાટલા ચડીને હુતી, કોઈ નહીં. બોલો. અને જે પરિવાર ભેગા રહેતા હોય એને મારી ખાસ દર્દ ભરેલી વિનંતી સાથે પ્રાર્થના, જે પરિવાર ભેગો રહેતો હોય, જે ભાઈઓ બહેનો ભેગા રહેતા હોય, એને કાયમ એમ વિચારવાનું, અમારું છે, મારે વધુ કામ કરવું પડે, આ મારું છે, મારે વધુ કામ કરવું પડે, આ મારું છે, મારી જવાબદારી છે. જે ઘરના વહાલા સજ્જનો આ વિચાર છે ને, એની પ્રગતિને દુનિયાની કોઈ શક્તિ રોકી નહીં શકે. કોઈ શક્તિ રોકી નહીં શકે. કોઈ શક્તિ રોકી નહીં શકે. આ વિચારવાનું. પૈસા હોય ને તો વાપરો, વાંધો જ નથી. કોઈને દેખાડવા હાટું 50 લાખની ઊંચા વ્યાજે ગાડી મારા વહાલા યુવાનો નહીં લ્યો. આ મારી વિનંતી છે. કોકને દેખાડવા હાટું વ્યાજે પૈસા લઈ અને કોકને દેખાડવા હાટું સાધન સંપત્તિ કરવાની જરૂર નથી. પૈસા હોય તો 10 કરોડની લ્યો ને કોણ ના પડે? ક્યાં મારા બાપનું જાય છે? પણ વેચ પ્રમાણે લ્યો, નકર મેલામાં લઈ લ્યો. 2-2.5 લાખની મળે. જોઈશી તો મૂળ 4 વ્હીલ ને મિસિસ ને બે હાથે ચાલો 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 ચાલો. ત્યાં ક્યાં આમાં હોહરું ઝટ નીકળાય એમ છે. ગમે ને ટ્રાફિક જામી જાય છે. આપણ છે તો એ જ ને. ભલે તારી પાસે ગાડી હોય, લાય હું ફંટી લેલું, તારી મોજ ન થાય ગાડું. ત્યાં તારે ગોબો પડે તો પસાર ન થાય. મારે નકરી શાળી નહીં હોય, આમથી નામ વહી જાય ને આમથી નામ વહી જાય. આ બેન પાસે તો ઓલી કેવી છે તારી પાસે ગાડી? BMW BMW. આપણે બીજા જન્મમાં વારો આવશે, આજ ફેર ન આવે. પણ આપણે હાસોવીને ગમીને મૂકી દઈ, ભલે લીટો કરી જાય. કો હું તો કહું છું, રિલાયન્સ વાળા કરતા કાનાણી સાહેબ આપણે સુખી થઈ. આપણે જો મારી બે વિચારધારા છે. એક, સતત કામ કરવાનું, સાદાઈથી જીવવાનું, અને આખું ઘર કામે સોટી જાઓ એટલે ગોઠવાય જ જાય. આખું ઘર કામે સોટી જાઓ, જેટલું થાય એટલું કરવાનું. અને બેનું ખાસ કહું, એ બેનું એ ભાણકી ભાણકી, હવે હમું જોવે હમ ખાય. હું 5 મિનિટમાં બેનું પૂરું કરું છું, તમે ચાલો છો. મને ખબર છે. મનસુખ માપે રાખ, પાણી પી લે બેટા.
નહીં મારું પાણી મારું છે, આમાં પાણી જ છે હો, બીજું કઈ નથી. ઘણા કે અમને શું ખબર, તો આખો તો કરી જાવ. ગરમ પાણી છે એટલે નકર ઘણા એમ કે ઠંડુ પીતા હોય, પાણી છે. કાનાણી સાહેબ બેઠા એટલે મને એક વાત યાદ આવી, કઈને પણ તમે સરકાર મા બાપ છો, તમે ખૂબ સેવા કરો છો, સરકાર ખૂબ સેવા કરે છે, બહુ બધાને વંદન છે, આપણે કોઈ વાંધો નથી, હું ક્યાં રાજકારણ ઉભો નથી રહેવાનો. પણ ભાઈ સાહેબ, આ તાલુકે એક નંદીશાળા કરો, એક ટક બાંધે છે, શેમાંથી બાંધે મારો ભગવાન જાણે નોખા નથી પડતા હો. ભૂપેન્દ્ર બાપુજીને કહો ને, નરેન્દ્ર બાપુને કહો કે ભાઈ 2 પોઈન્ટ વધારે જીએસટી નાખી દો, તાલુકે એક નંદીશાળા કરો. આ બહુ હેરાન થાય છે. માવું અમે હાંસશું, બાપુજી તમે હાંસવો, એવું કાંઈક કરો ભાઈ સાહેબ. હે ભાઈ, મારી રજૂઆત આ ભૂપેન્દ્રભાઈને પુગાડજો. જો કે અમારું સન્માન તો નથી થયું, અમે અમારું સન્માન નથી કરતા, શેમાં આવતા અમને ખબર નથી, પણ અમારું સન્માન નથી થયું. અમારું કલાકાર તરીકે મારું સન્માન તો કોઈ સરકારના માણસોએ કર્યું જ નથી. એ કે કોઈ ના હવે નથી કરવું, હું મારી ઘરવાળાને કહી દે હાર પહેરાવી દે ને, એ કાંઈ વાંધો નહીં. અમે શેમાં આવતા અમને ખબર નથી, એ કાંઈ ખબર નહીં, કાંઈ વાંધો નહીં. તો આનંદની વાત છે. અને જો તમે સરકાર નંદીશાળા કરો તો આ જાહેરમાં હું બોલું છું, સરકાર નંદીશાળા કરે ને જો કાંઈ ડાયરો કરવાનું થાય તો મને લઈ જાયજો ને મૂકી જાયજો. મારે 1 પૈસો ગાયની માટી બરાબર છે. હું જીવ દયાને માનું છું, હું રાષ્ટ્રને માનું છું, હું જે જ્ઞાતિમાં જન્મો એનું મને રોમ ગૌરવ છે, પણ મને ઈથીને વિશેષ ગૌરવ છે કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું, ભારત માતાનો સંતાન છું. મને એનું ગૌરવ છે. આ વૃદ્ધોની જે વાત છે એમાં કાંઈ થોડી ખબર છે કોણ જ્ઞાતિ આવશે? ત્યાં વૃદ્ધ મા બાપ આવશે, ત્યાં તરસોડાયેલી વ્યક્તિ આવશે, જેનું કોઈ નથી એ આવશે. એ આપણે વિચારવાનું કે આપણો દેવ આવશે, આપણી દેવી આવશે, આ વિચારવાની જરૂર છે. બેન મને દેખાય છે, બેસી જાઓ, 1 મિનિટ બેસી જાઓ બેન, કાંઈ વાંધો 2 મિનિટ બેસી જાઓ, હું બંધ કરી દઉં, મને ખબર છે તમે કંટાળો કરો. એ ભાઈ મજા આવે છો, પણ મજા જ આવે ને બધું પરબારું. અમારા બાપનું જ કાંઈ છે નહીં. હવે મારે જોવું છું, હું 2 કડી ગાઉં, મને ખબર પડે કોણ કોણ મારામાં પૈસા નાખે છે. ગાજી તને ખબર પડે ને કે ઘણા એમ કે તમારું કોઈ સ્પોન્સર નથી, એટલે અહીંયા અમારો કોઈ નાખે છે કે નહીં પૈસા, તો મને ખબર પડે. નકર પછી એક કલાકાર તો બિચારો એટલો દવે રાજી, એટલો હેરાન થયો ને, મને કે આપણા વાળામાં કોઈ પૈસા નથી, આવતા જન્મમાં છોકરી થઈ જવું. એ બિચારો ગુજરી ગયો ખરેખર. અને દીકરીઓ ખરેખર, મારી દીકરી કામ નહીં કરે કે કાંઈ વાંધો નહીં, મારી દીકરી રાંધશે ને કાંઈ વાંધો નહીં, મારી દીકરી હંજેરા પોતા નહીં કરે કાંઈ વાંધો નહીં, મારી દીકરી કપડાં નહીં ધો કાંઈ વાંધો નહીં. તમારી દીકરી ખાહે ન કરી ખાવા વાળી એક લેતા હો. એટલે કેવું થયું હે ભાઈ, આ કેવું? અને હાઉ તરીકે બેઠેલી બેન ખાસ કહું, દીકરાની વહુને વહુ નહીં કરતા, બેટા કહેજો, દીકરી કહેજો, વહુ કયો ને. પેલા મજા આવતી હતી, વહુ ની મજા આવતી હતી, હાહુ ની મજા આવતી. હવે કયો ને વહુ હાઉ લાગે ભાલાની જેમ. એના કરતા એના શબ્દો તમે ચેન્જ કરો. અહીંયા અમારે મહેન્દ્ર મલમને ત્યાં અમે પ્રસાદ લીધો, મજા આવી. રાંધવા વાળા ભાઈ હતા, શાક બનાવ્યું બહુ સારું બનાવ્યું, એને લઈ જવા ને કિલોરી. પણ મહેન્દ્રભાઈને તો વંદન છે, પણ એમના માતુશ્રીને, એમના ધર્મપત્નીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, એના બાપુજીને. મહેન્દ્રભાઈ ગમે એમ કે ઘેરે આવજો, તો ઘેરે ગયા કોણ છે? ઘીરે ચા પીવા ન લઈ જવાય, કેવું પડે હોટલ બહુ સારી છે, ત્યાં ઘીરે લઈ જાય ત્યાં ફૂણ ચડાવી